મોરબી જિલ્લાના ખાખરેજી અને વેજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગૌ હત્યા બંધ કરવામાં આવે તથા ગૌ હત્યા કરનારાઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જાણવા મળતી વિગત પ્રમાણે ખાખરેજી ગામે રહેતા જલાભાઈ સિયાર અને બળદેવભાઈ મેવાડાએ પોતાની 50 જેટલી ગાયો ચીખલી ગામે રહેતા મુસ્તાક અને તેના પિતા આમીનભાઈને રખેવાળી કરવા માટે અને ચરાવવા માટે તેને આપી હતી। તે પૈકીની 14 ગાયો ગુમ થઈ હતી અને તેમાંથી માત્ર 1 ગાય મળી છે। જો કે 13 ગાયોની કતલ કરી હોવાની વિગતો સામે આવી છે। જે ગુનામાં પોલીસે મુસ્તાક અને આમીન તથા અન્ય 4 આમ કુલ મળીને 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે। દરમિયાન આજે માલધારીઓ તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા મોવાડિયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જઈને ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માળિયા તાલુકામાં ગૌ હત્યા બંધ કરાવવામાં આવે તેમજ ગૌ હત્યા કરનારાઓને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અને જો ગૌ હત્યા કરનારાઓને આકરી સજા નહીં કરવામાં આવે અને ગૌ હત્યા બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ આજે આવેદનપત્ર પાઠવ્યું ત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આમ તો 6 વર્ષથી આ ષડયંત્ર હાલે અને અંદાજ નથી, પણ અંદાજિત અત્યારે આ છેલ્લા 10-15 દિવસમાં ખબર પડી આમાં 35-40 ગાયનું છે। આ એવું ષડયંત્ર છે કે જે પાણીમાં લઈ જાય આ લોકોને બેટ ઉપર વાહે અને અવશોષ સાંજે આ લોકો એને મુલાકાત કરાવી છે અને ગૌ હત્યામાં મોટા પ્રમાણમાં જે હિન્દુ સમાજની લાગણી દુબાય ને એવું આ ષડયંત્ર હાલે અને આ લોકોને છોડવામાં ન આવે એવી અમારી માંગણી છે। લોકો આજે માલધારીઓ આવેદનપત્ર દેવા આવ્યા હતા કે માલને કતલ કરી અને લઈ જાય છે અને આવેદનપત્ર આપેલ છે, જે અમે કલેક્ટરશ્રીને આજરોજ મોકલી આપશું।